नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं भारत न्यूज। सूरत सिटी क्राइम ब्रांच ने मोटरसाइकिल चोरी करने वाले रीधा चोर को दुपहिया मोटरसाइकिल सहित पकड़ा। सूरत सिटी डीसीबी डाकघर कर्मियों से मिली सूचना के आधार पर आरोपी सोनू उर्फ जैक राजू को गिरफ्तार कर लिया गया। नंदुरबार भटार 4 रोड के पास एक लाल रंग की बजाज एवेंजर मोटरसाइकिल जिनकी कीमत 25,000 रुपये थी, उसे जब्त कर कानूनी कार्यवाही की गई। आरोपी से पूछताछ में उसने कबूल किया है कि वह अपने मौज मस्ती और मनोरंजन के लिए सूरत शहर से दोपहिया मोटरसाइकिल चोरी करता था। સુરત શહેરમાં જે વાહન ચોરીઓ થાય છે એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના વાહન ચોરી સ્ક્વોડે ગઈકાલ એક આરોપી ખાનગી બાતમી આધારે પકડી પડેલ, જેનું નામ છે સોનુ પાડવી, જે નંદુરબારનો રહેવાસી છે, હાલ સુરતમાં ભટારમાં રહે છે। એ આરોપીને પકડી પાડી બાઇક સાથે પૂછપરછ કરતાં એ બાઇક ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હોય એવી જાણકારી મળતા ખટોદરા પોલીસ સ્ટેશનના તપાસ કરતાં ત્યાં 598/2024 નામનો ગુનો દાખલ થયેલ છે। એ ગુનો ડિટેક્ટ થયેલ છે। આ આરોપી અગાઉ 9 ગુનામાં અલગ અલગ સુરત શહેરના પોલીસમાં ઉમરા, ખટોદરા, પાંડેસરાના ગુનાઓમાં વોન્ટેડ છે, જેને પકડી આગળની તપાસ માટે ખટોદરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે। સર, આરોપી શું કામકાજ કરે છે અને વાહન ચોરી કરવા પાછળનું કારણ શું છે? આ આરોપી જે વાહન ચોરીથી એને પૈસા મળે છે, પૈસાથી મોજશોખ કરવાના, એ પૈસા મોજશોખના પૂરા થઈ જાય એટલે ફરીથી વાહન ચોરવાનું નિરંતર પ્રક્રિયા કરે છે અને બહુ રીઢો ગુનેગાર છે। એના પર અગાઉ 9 ગુનાઓ દાખલ થયેલા છે। સર, કડિયા કામ કરતો હોવા છતાં આ પ્રકારે કડિયા કામ ખાલી નામનું છે, બાકી વાહન ચોરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને મોજશોખ પૂરા કરે છે।